દ્વારકા નગરપાલિકા સંચાલિત ડીએનપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ રિશ્તે સુપરહિટ રહ્યો। દ્વારકા નગરપાલિકા સંચાલિત આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ રિશ્તેમાં બાળકો, મોટેરાઓ અને વાલીઓ પણ ઝૂમ્યા હતા અને આ સ્કૂલમાં શિક્ષણ સાથે આપણી સંસ્કૃતિ તરફ બાળકો વળે અને બાળકોમાં છુપાયેલી પ્રતિભાઓ બહાર લાવવામાં તે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ને જેમાં ધારાસભ્ય પબુભા માણેક, પાલિકા પ્રમુખ તથા પાલિકાના સદસ્યો અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે સમાજમાં સારી કામગીરી કરતા લોકોને બિરદાવવા માટે ઓપન સ્ટેજ પણ રાખવામાં આવ્યું હતું। કેમેરામેન સુરેશ જોશી સાથે અવની રાયમંગિયા, દેવભૂમિ ન્યૂઝ, દ્વારકા। આપ નિહાળી રહ્યા છો દેવભૂમિ ન્યૂઝ સાથે ડીએનપી ઇંગ્લિશ મીડિયમનો એન્યુઅલ પ્રોગ્રામ રિશ્તે, જેમનું ઉદ્ઘાટન આપણા એમએલએ શ્રી પબુભા માણેકના હસ્તે કરવામાં આવેલું છે અને અત્યારે સૌ બાળકો પોતાનું સુંદર પરફોર્મન્સ આપી રહ્યા છે। આપણે જાણીએ આપણા પ્રમુખ શ્રી જીતુભા માણેક પાસેથી એમના મંતવ્યો। પ્રોગ્રામને અનુરૂપ આપ આપના મંતવ્ય જણાવો અને આપને કેવું લાગી રહ્યું છે આ પ્રોગ્રામ નિહાળીને? શિવ આજે ખૂબ જ આનંદ થાય છે કે આ નાના નાના ભૂલકાઓની એક મહત્વાકાંક્ષા કે જેને સ્ટેજ જોઈએ છે તો એ સ્ટેજ આપવાનું કામ મને અને મારી બોડી દ્વારકાધીશ કરાવે છે અને આ છોકરાઓ જે એન્જોય કરે છે એ જોઈને ખૂબ આનંદ આવે છે। પણ તો પણ અમારો દ્વારકા નગરપાલિકા ના એઝ એ પ્રમુખ અને મારી બોડી એક જ અમારો ટાર્ગેટ છે કે અમારી સ્કૂલમાં ભણતા છોકરા એને કોઈ પણ જાતનું ક્યાંય પાછળ ન રહીએ। આખા વર્ષમાં એકવાર એન્યુઅલ કરીએ છીએ જેથી કરીને પોતાની પ્રતિભા દેખાડી શકે અને એનો સ્ટેજ ફિયર છે દૂર થાય અને એનામાં જે પ્રતિભા છે એ દુનિયાની સામે, એના વાલીઓ સામે અને દ્વારકા સામે આવે એવી એક અમારી નાનકડી એક પહેલ છે ને એના માટે અમે સતત પ્રયત્નશીલ